નમસ્કાર મિત્રો, તો આજે હું કલ્પેશ વાડી કરીને ભાઈ કલ્પેશભાઈની ચેનલ છે એમના બ્લોગમાં શરૂઆત કરું છું અને ભાઈ સરસ મજાના વિડીયો બનાવે છે અને વાડીના જ બનાવો કે હા બધા અત્યારે વાડીના તે ગામડાના અને સરસ મજાનું ગામડાની જે લાઈફસ્ટાઈલ છે એ બતાવે છે. તો તેમના વિડીયો જોતા રહેજો, તેમને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કેમ કે તો જ એ મહેનત કરશે. અને એવું નહીં કે જો કદાચ વ્યૂ આવે ન આવે, આપણે ટાઈમ રોજ એક વિડીયો નાખતા રહેવાનો, ક્યારેક તો આવી જશે, ક્લિક થઈ ગયો એટલે બધા વિડીયો આવશે. તો ભાઈને સપોર્ટ કરજો અને કલ્પેશ વાડી કરીને ચેનલનું નામ છે. તમે આજુબાજુ તમારા જે મિત્રો છે એમને પણ શેર કરજો અને બસ જોતા રહેજો અમારા વિડીયો. આપણે આવી ગયા છીએ લેબે અત્યારમાં. આગળ જોયું મેળા ટીકા કાકા સરવૈયા સાહેબ. આપણે પેલા જો સચિનભાઈ તો આવી જ ગયા હતા, હારે આવ્યા હતા એની પાછા આપણે ગયા હતા, થોડાક બહાર ગયા હતા, એક સેમ્પલ હતું. તો શરૂઆત થઈ ગઈ છે આપણે લેબની અને સેમ્પલ પણ આવવા મળ્યા છે. અને શરૂઆત આજ ત્રીજો દિવસ છે આપણે. સચિનભાઈ તો જોવો ભાઈ મૂવી જોવે છે અત્યારમાં. તો જો આપણે ગામડેથી આવી ગઈ છે કેરી જમરૂખ, ભાઈ ખાતા જ હતા હમણાં. તો આવું છે, ભાવનગરની આજુબાજુ હોય તો આવજો, આપણે લેબે ફૂલ ડિસ્કાઉન્ટ કરી દઈશું. અને આપણે પેથોલોજી નિરીક્ષણમાં રિપોર્ટ થાય છે. જો આપણે અહીંયા છે કેમેરો ગોઠવેલો છે, ડાયરેક્ટ માઇક્રોસ્કોપમાંથી પીસીમાં ડાયરેક્ટ પેથોલોજી ત્યાંથી બેઠા બેઠા જોતા હોય છે. અહીંયા મશીનમાં ફૂલ્લી ઓટો મશીન છે, એમાંથી ડાયરેક્ટ અમદાવાદ દેખાય રિપોર્ટ અને પેથોલોજીની સહીવાળા રિપોર્ટ આવે છે. અને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દઈશું. તો ગામડેથી આવતા હોય ભાવનગર તો ઝેલ રોડ છે સંજીવની કોમ્પ્લેક્સ, તો એક અવશ્ય મુલાકાત લેજો. અને હવે આપણે મળ્યા પેલા મીતાભાઈ આવ્યા હતા, મીતાબેન ચૌહાણ, પછી ટીકા કાકા, નવા નવા યુટ્યુબરને મળતા જઈશું. નેક્સ્ટ જોઈએ કોને મળવી છે કા? હા નેક્સ્ટ ભાઈ, હા નેક્સ્ટ જોઈશું મને તો આવી રીતે છે દિવસો. ગામડેથી આવ્યા એના થોડા દિવસ ત્યાં બધું સેટ થતાં વાર લાગે, કારણ કે કન્ટિન્યુ 7-8 મહિનાથી ઘરે હતા. અને હવે ડાયરેક્ટ ભાવનગરમાં એકલા રહેવાનું થાય, જમવાનું બધું બહાર થાય. મેઇન પ્રોબ્લેમ તો જમવાનો જ થાય કે જમવાય બહાર હોટલમાં જવું પડે, બીજો કાંઈ પ્રોબ્લેમ જમવાનું ફાવે નહીં. ઘરનું ખાધેલું હોય ને ડાયરેક્ટ અહીંયા આવીને જમવું, એક ધારું હોટલમાં જવું ડેઈલી સવાર સાંજ બપોર, એટલે તકલીફ પડે. પણ જો કે શેર થઈ જાય, પહેલાં આપણે ભાવનગર રહેતા એટલે એ કંઈ પ્રોબ્લેમ ન થાય, થોડાક દિવસમાં શેર થઈ જઈએ આપણે. તો આવું છે. હવે તો તાજા બ્લોગ તો આપણે બેન વાડીના જ બનાવશે, કારણ કે હું અહીંયા લેબે હોય તો અહીંના તો કેટલા બ્લોગ આવે એવું થાય. પહેલાં જ્યારે બ્લોગની શરૂઆત કરી હતી ત્યારની વાત કરું તો એ વખતે એમ થતું કે વાડીના હું બ્લોગ બનાવીશું, એમ ઘરી ફરીને આ કામ કરતા હોય તો ભાવનગર હોય તો કે સારા બ્લોગ બને એમ થતું. પણ હવે વાડી રહ્યા પછી એમ થાય કે જે છે વાડીયા જ છે, વાડીના બ્લોગ જ સારા બને એમ. અહીંયા તો હરીફાઈને કામ શરૂ થઈ ગયું તો રૂમેથી લેબથી હાંસ પડે છે રૂમ. અહીંયાથી આપણે જો ગોદડા ને એવું બધું હોય એવું. આપણે અહીં નથી રહેતા, સાંજે તો રૂમે જવું જ પડે, ફ્રેશ થઈ બધા ફ્રેન્ડ જોડે મસ્તી કરવી, વાતો કરવી. તો એવા દિવસો છે અત્યારે. હવે નોકરી પાછા કામે લાગી ગયા તો ધંધામાં ધ્યાન દેવું પડશે. તો થાય ને, ઘણો ખર્ચો કરી નાખ્યો છે આપણે આમાં. લાગે નાનું સેટઅપ પણ બહુ ખર્ચો થઈ ગયો છે. એ તો મહેનત કરીશું એટલે માતાજી દેવાના જ છે. હા જો આમ આરામ કરશું તો ભેગું નહીં થાય હે કે નહીં? આમ આરામ કરશે, પગ ઉપર પગ ચડાવી મૂવી થતા ભેગું નહીં થાય. કામે લાગો સેમ્પલ લાવો, ડૉક્ટરને મળો. ડૉક્ટરને મળવાનું શરૂ જ છે અને સેમ્પલ પણ આવતા જ જાય છે રોજના 3, 4, 5. કાલ 6 સેમ્પલ હતા, આજ 3 હતા, પરમથી જેમ આ તો ત્રીજો દિવસ જ છે હજી. એટલે હજી ડૉક્ટરને મળવા જઈશું, શરૂઆત છે હજી તો 1 મહિનો તો આવ્યો જશે. હા, પત્રિકાઓ પણ ખાનામાં પડી છે, આપણી પત્રિકાઓ ઘણી છપાયેલી છે, આપણે છાપામાં દેવાના છીએ. કોઈના બધાને ઘરે જશે પત્રિકાઓ જોઈજો. ફ્રી હોમ વિઝિટ છે, 40-50% ડિસ્કાઉન્ટ છે. ફ્રી હોમ કરવા ઘરે આવવાનો કોઈ ચાર્જ છે નહીં આખા ભાવનગરમાં. તો શરૂઆત છે આપણી, એ પણ સપોર્ટ કરજો, હાલે રાખે. તો હવે તો છીએ સવારમાં અને આજે વરસાદ આવ્યું વાતાવરણ છે, બહાર વરસાદ શરૂ છે. તો જોઈએ બહાર જઈએ આપણે. હા બહાર જા, વરસાદ છે. અંદર હોય ને તો ખબર ન હોય વરસાદ આવે છે કે નહીં એમ. એ તમને બહાર ગયા ત્યારે ખબર પડી વરસાદ આવે છે. તો આવું છે બધું. જો બહાર જાવ વરસાદ આવે જતો ખરો. ભાવનગરમાં ફૂલ વરસાદ શરૂ છે. આવું મસ્ત વાતાવરણ છે ભાવનગરમાં અત્યારે.
તો ભાઈ ટીકા કાકાની વાત કરું ને ભાઈ, જે આપણને એમ હતું કે ટીકા કાકા આમ કોઈ મોટા એના તો ભાઈ 1.5 લાખ જેવા સબસ્ક્રાઈબર છે, 4 લાખ જેવું તો ઇન્સ્ટામાં ફેમિલી છે આમ. તો એમ હતું કે આ વ્યવસ્થિત નહીં હોય, હંબલ માણા, એકદમ વ્યવસ્થિત માણા છે ભાઈ. આમ બારે બેઠા અડધી કલાક જેવું બેઠા હતા, હાર્યા મજા આવી. ઘણી ટીપ આપીને આવી રીતે વ્લોગ બનાવી છે, શોર્ટ વિડીયો એવી રીતે બનાવવાના, કેવી રીતે કેમેરામાં કેવી રીતે એડિટ કરવાનું, બેઠા બેઠા બધાને શીખવાડી દીધું. તો આવી રીતે કરજો એમ. અને બાજુ બેઠા હતા, વાત કરતા હતા, મસ્તી કરતા હતા. એમ થયું કે કેટલા ટાઈમથી મળેલા હોય ને એવું લાગતું હતું. એટલે આમ જોવા ને કે બધા યુટ્યુબર એવા હોય સારા હોય યાર, મજા આવે. આ મિતાબેન એવા એમ નહોતું લાગતું કે મોટા ક્રિએટર છે તો નહીં બોલા, પણ એ મસ્ત વ્યવસ્થિત સારા છે. ટીકા કાકા સરવૈયા સાહેબ પણ બહુ હંબેલ અને સારા માણસ છે એમ. વખાણ કે આપણે વખાણ ક્યારે કરવો પડે, ગમતા હોય ત્યારે જેમ તમે આપણે બ્લોગ જોઈને બધા કોમેન્ટ કરો છો સારી સારી, મજા આવે એવું એમ. આ બ્લોગ જોતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આ છે આપણું બહારનું સેટઅપ છે. એક પીસી બહાર મૂક્યું છે, પેશન્ટ આવે એટલે અહીંયા એન્ટ્રી પાડવાની. પાણીનો જગ આવી ગયો છે, ફુગ્ગા જે ટીંગાઈ જ છે. જો આપણું બોર્ડ છે, ફાઇન ટેક પેથોલોજી લેબોરેટરી. બસ આ બ્લોગની શરૂઆત આપણે સવારે જ ગઈ હતી, ટીકા કાકા આવ્યા ત્યારથી. તો બીજું કંઈ તો છે નહીં અત્યારે કહેવાય છે, બાકી લેબે સીવું તો નવું તો શું હોય છે. તો આ રવિવાર આવે ત્યારે બહાર જઈશું આપણે ફરવા, અને ત્યારે નવું લઈશું બ્લોગમાં, અને ભાવનગરનું બતાવીશું તમને આપણે ક્યાં રહીએ છીએ બધું. આપણે સન્ડે ફૂલ બ્લોગ બનાવશું અલગ. ત્યાં સુધી આપણે જોઈશું બેનના બ્લોગ, વાડીના. અને વાડીના બ્લોગ આવે તો મને મજા આવે, કારણ કે હું અહીં ભાવનગર હોય, બેન વાડીએ બ્લોગ બનાવે તો મને જોવા મળે કે વાડીએ શું હાલે છે, શું કામ થાય છે. હું અહીં બેઠો એડિટિંગ કરતો હોય તો મને એમ થાય કે હવે આ વસ્તુ નથી કાઢવી, કારણ કે જો ઘરે હોય હું અને બેન બ્લોગ બનાવતી હોય તો મને એમ થાય કે આના શબ્દ બીજી વાર આવી ગયો છે, લે કટ કરી નાખો એમ થાય. અહીંયા આવ્યા પછી બ્લોગ બનાવીને મેકલા એટલે હું ફૂલ ચડાવવાની કોશિશ કરું, કારણ કે કાંઈ કટિંગ કરવાનું મત ન થાય. કે હું તો જોડે હોય નહીં, એ બનાવીને મેકલા એટલે મારી જોવાઈ જાય, હું પણ જોતો હોય એ બ્લોગ. તો બસ આવું છે. જો બ્લોગ ગમ્યો તો લાઈક શેર કરજો, નવા હોય સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહીજો. નવો બધા સપોર્ટ સારો જ કરો છો, સારા એવા વ્યૂ આવે છે એટલે આપણે ડેઈલી બ્લોગ બનાવવાની કોશિશ કરીએ છીએ, અને ડેઈલી બ્લોગ આપણે બનાવશું જ તે. મળ્યો નેક્સ્ટ બ્લોગમાં. આવજો, બાય.